ગુડ મોર્નિંગ દોસ્તો, નવા દિવસની નવી શરૂઆત. રાધે રાધે. ચા બની ગયો, હવે હડો ચા પીએ અને પછી કરીએ ઘરના કામ. ગણપતિ ગજાનંદ કી જય, સત્યનારાયણ ભગવાન કી જય, સત્યનારાયણ ભગવાન કી જય. આ ચાનું શાક બનાવે મમ્મી? આજે રીંગણ બટાકાનું શાક બનાવવાનું છે અને કારેલાનું શાક બનાવવાનું. હા, કારેલાનું શાક ને બાજરીના રોટલા. આ લસણ. હા, લસણ વાળું કારેલાનું શાક બનાવવાનું. આ જો ગાઈસ, તો જમવાનું લાવી દીધું, હવે જમી લઈએ. કચુંબર, રીંગણ બટાકાનું શાક, કારેલાનું શાક, રોટલી અને છાશ. હલો ગાઈસ, તો હોદનો ચા પીવા બેસી ગયા. પાપડ ચા. હોદના વાગ્યા હે 6:30. આદુનો ભાવ વધી ગયો એટલે કાળા મરી વાળો. શું કેવું મમ્મી? હા, 100 ગ્રામના 60 રૂપિયા. એટલા બધા? હા, એવો આદુનો ચા પીવાય તો એવો આદુ ના નખાય. હા, મસાલો જોઈએ તો કાળા મરી વાપરવાનો. સાચી વાત. એનાથી તાવ, શરદી, ખાંસી બધું મટી જાય. એવું સારું. હા, આ જુઓ ગાઈસ, તો આવી ગયા ડીમાર્ટમાં ખરીદી કરવા. અંદર તો ખબર નહીં કેમેરો અલાઉડ છે, પણ બહારથી બતાવી દઉં તમને. મમ્મી પહેલી વાર આવી ડીમાર્ટમાં. ચલો એને કાલે પૂછીશું એક્સપિરિયન્સ કેવો. ચાલો હવે ખરીદી કરીએ. પેલા ભાઈ પેલે હાલ દે થયેલો. કોઈ બોટલ તો બહાર રહેવા દેશે ને? એ તો આવશે પેલા. ચાલો ગાઈસ, તો આજનો વ્લોગ અહીં જ પૂરો કરું. જો તમને આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બીજા લોકોને શેર કરજો. ઓકે, બાય બાય, ગુડ નાઇટ. કાલે ફરી મળીશું. ટાટા.